લીંબુ ફ્રીજમાં. તો હાલો મિત્રો, આજે આપણે ગયા હતા અમાસના મેળે શંકર ભગવાનના, ભોળાનાથના, શિવજીના દર્શન કરવા, અને ત્યાંથી લાવ્યા છીએ મકાઈ. તો આજે આપણે મકાઈ શેકીને અને કઈ રીતે શેકાય અને કેટલી વાર થાય એ આજે આપણે જાણીશું. ચલો બ્લોગમાં. લાવ્યા મકાઈ, જો સોલવાનું કામકાજ ચાલુ છે. પાટો પણ પાડી દીધો. હવે શેકવાનું કામકાજ આપણે ચાલુ કરી દઈએ. બન્યા રહો બ્લોગમાં. આપણા સાલ હરકી નાખી છે. અસલી મકાઈ. બનાસકાંઠામાં મોટા ભાગની મકાઈ વપરાતી હોય છે ખાવામાં. આપણે ખાઈએ છીએ બાજરીના રોટલા, એ લોકો ખાય છે મકાઈના રોટલા. ત્યાં મકાઈનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે આદિવાસી વિસ્તારમાં. એ લોકો મક્કા કે મક્કા. પાઠો હરકો પાડતો પછી પેલું થાય એમ. પાઠો નહીં પડ્યો હજુ. ડોડો શેકવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. ચમચતા હસતા તે મોં મૂકવાનું આવો. પાટો જબરદસ્ત પડ્યો. મોબાઈલ ના બળી જાય પાછળ. ફેવર તો કરી હવે. પોપકોર્ન બનવાનું ચાલુ થઈ ગયું. હવે પડાકા પકવા. ધાઈપ ધાઈપ ધાઈપ. જાડી લાગો મેળામાં. તમ શેકાતો નહીં જલ્દી. ખાલી કેમેરો પકડ. પ્રેસ કરો. અલી નહીં કરવાનું કરજી. વિડિયો નહીં ઉતારો. ચાલુ. એના પર બોલતા આવડતું નહીં. મિત્રો, આપણો ડોડો તૈયાર થઈ ગયો છે. હવે સીધો ખાવાનું જ આવશે. બન્યા રહો બ્લોગમાં. અને તમારે પણ આવો મેળામાં જો મકાઈનો ડોડો લાવજો. ખૂબ સરસ.